આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ એસટી વિભાગ દ્વારા એસટી ડેપો ખાતે આજરોજ મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાન સાથે સાથે સફાઈ કર્મચારીઓનું સન્માનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। એસટી ડેપો ખાતે જ્યારે આ કાર્યક્રમ યોજાયો તે પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ સહિત નગરના આગેવાનો અને એસટી ડેપોના કર્મચારીઓ તેમજ ડેપો મેનેજર ખાસ ઉપસ્થિત રહ્યા છે। મહાત્મા ગાંધીજીના જન્મજયંતિની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી છે। ડભોઈના એસટી ડેપો વિભાગ દ્વારા મહાત્મા ગાંધીના 156મી જન્મજયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાનની સાથે સાથે સફાઈ કર્મચારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું છે। ડભોઈ એસટી ડેપોના ડેપો મેનેજર તથા કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે અને એસટી બસની અંદર સ્વચ્છતા જાળવવા માટે અપીલ પણ કરી છે। 2 ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે ડભોઈ ડેપો ખાતે માન્યતા યુનિયનના સંગઠનના આગેવાનો સાથે મળીને ડભોઈ ડેપો ખાતે આજે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમમાં અમારી સાથે પૂરેપૂર્ણ સમય આપીને કામ કરનાર અમારા સ્વીપર ભાઈઓ જે વાલ્મીકી સમાજના છે તેઓનું અમારા દ્વારા મોં મીઠું કરાવી એમને યોગ્ય ગિફ્ટ આપી અને એ લોકોનું સન્માન કરવામાં આવ્યું છે। ડભોઈ ડેપો આ પ્રોગ્રામમાં અશ્વિનભાઈ પટેલ વકીલ સાહેબ, નગરપાલિકા પ્રમુખ સાહેબ શ્રી, નગરપાલિકા ઉપપ્રમુખ સાહેબ શ્રી તેઓ હાજર રહી અને પ્રોગ્રામને નિભાવ્યો હતો।